એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા સેવા વસ્તીમાં નાના ભૂલકાઓને કલર, પિચકારી અને ફુગ્ગાનું વિતરણ કરી હોળીની ઉજવણી કરવામાં આવી હતી. જનસેવા એજ પ્રભુ સેવાની કહેવતને જાણે એકતા એજ લક્ષ્ય સંગઠનને પોતાનું સૂત્ર બનાવી લીધું હોય એમ રંગોના તહેવાર હોળી પર સેવા વસ્તીમાં જઈ બાળકોને કલર, પિચકારી અને ફુગ્ગા વિતરણ કરવામાં આવ્યું. એકતા એજ લક્ષ્ય સંગઠન ભરૂચ તેમજ સમગ્ર ગુજરાતમાં આ પ્રકારે સેવા કાર્યો સાથે લોકોમાં હિન્દુ સંસ્કૃતિ વિશે માહિતી આપી જાગૃત કરે છે. તહેવારોનું મહત્વ તેમજ હિન્દુ ધર્મના રીતિ રિવાજો પાછળના ઇતિહાસ વિશે જાણકારી પણ આપે છે. એ જ રીતે આ વખતે એકતા એજ લક્ષ્ય સંગઠનના આગેવાન અને કાર્યકર્તા ભાઈ બહેનોએ શક્તિનાથ મંદિરની પાછળ આવેલ સેવા વસ્તી, કલેક્ટર કચેરી પાછળ આવેલ સેવા વસ્તી તેમજ રાહણપુર નવી નગરી સેવા વસ્તીમાં જઈ નાના ભૂલકાઓ સાથે હોળીની અનેરી ઉજવણી કરી. સાથે સાથે બાળકો અને એમના પરિવારજનોને હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે તે સમજાવવા માટે પ્રહલાદ અને હિરણ્ય કશ્યપની કથા વિશેની માહિતી આપી. હોલિકા દહન કેમ કરવામાં આવે છે એની સમજ આપવામાં આવી. નાના ભૂલકાઓને હિન્દુ રીતિ રિવાજ અને તહેવારોની સમજ અને મહત્વ સમજાવી એકતા એજ લક્ષ્ય સંગઠન ખરા અર્થમાં હિન્દુત્વની સેવા કરડ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર આયોજન સંગઠનના નારી શક્તિ શાખાના અધ્યક્ષ દીપાલીબેન બારોટે અન્ય ભાઈ બહેનોના સહયોગથી આ કાર્ય કર્યું હતું. તેમાં વિશેષ ભરૂચના સંયોજક વિકાસ મહેતા, જિલ્લા અધ્યક્ષ જિગ્નેશભાઈ રાણા અને ખજાનચી વિશાલભાઈ સોલંકીએ ખૂબ સહયોગ આપ્યો હતો. એકતા એજ લક્ષ્ય સંગઠન ભરૂચ તમામ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરવા સાથે દરેક હિન્દુ ભાઈ બહેનોને અને દરેક હિન્દુ સંગઠન અને સંસ્થાને અપીલ કરે છે સેવા સાથે ધર્મ અને સંસ્કૃતિની જાળવણી અને જાગૃતતા સમાજમાં લાવે એવા કાર્યો કરતા રહે. દરેક હિન્દુ ભાઈ બહેનોએ એકતા એજ લક્ષ્ય સંગઠન તરફથી હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.